તૈયારી કરીને પરીક્ષા પૂરી થઈ ત્યારથી છું. તમારું પોલીસ સ્ટેશન ક્યાં છે? રાજકોટ સિટીમાં છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. જેલમાંથી છોડવાના કેટલા પૈસા? જેલ છે એ પોલીસનો વિષય નથી, એ કોર્ટનો વિષય છે. કોર્ટ સજા આપે ત્યારે આરોપીઓ એને જેલમાં લઈ જવાનો હોય, પછી કોર્ટ એમાં મુદત આપે કે આટલા વર્ષની સજા છે તો એ પ્રમાણે કોર્ટમાંથી છોડાવવાના હોય. પોલીસનું કામ નથી. પોલીસનું ગુનેગાર હોય એને સાબિત કરવાનું છે, પછી સજા કોર્ટ સંભળાવશે. તમે કઈ કઈ સજા કરો? તમામ સજા આવી જાય, જેમાં ફોજદારી આપણે કહેવાય, એમાં ક્રિમિનલ કાયદો હોય ને એ પ્રમાણે કાયદામાં જે લખેલું હોય અને કાયદા પ્રમાણે જે હાલતું હોય એ અમારે ખાલી તપાસ કરવાની હોય. પછી એ તપાસ કોર્ટમાં અમે આખી ચાર્જશીટ લઈને જઈએ અને કોર્ટ સાબિત કરે એ પ્રમાણે સજા મળે. ગુનેગારને બંદૂકની ગોળી મારી શકો? અત્યારે કાયદા પ્રમાણે કોઈ ગુનેગારને અમારે બંદૂકની ગોળી મારવાનો કોઈ કાયદો નથી. અમે અમારી સેલ્ફ ડિફેન્સ માટે કદાચ ચલાવીએ, બાકી કોઈ ગુનેગારને સજા આપવાનું કામ અમારું નથી. તમારે સજા કરી હોય તો તમે કઈ સજા કરશો? સૌથી મોટી સજા? મેં પહેલાં જ કીધું એમ, સજા કરવાનું કામ અમારું નથી. અમારું કામ ખાલી આરોપીને પકડી અને એને જે ગુનો કર્યો હોય એના ડોક્યુમેન્ટ કે એના કોઈ સબૂત હોય એ એકઠા કરી અને અદાલતને સોંપી દેવાનું હોય. અદાલત સંભળાવશે કે તમે આ ગુના માટે આરોપી છો કે નહીં. ગુનેગાર સાબિત થાય તો કોર્ટ સંભળાવશે, અદાલત સજા અદાલત આપશે. અમારું ખાલી તપાસ કરવાનું ફાઇન હોય છે. આમાં તમે મોટા થશો એટલે ધીમે ધીમે ખબર પડશે કયા કયા અધિકારીઓ આવે પોલીસ ખાતામાં. જો બસ સરસ. તો વિક્રમભાઈ આપણને આપણી સાથે અહીંયા આવ્યા, આપણી નિશાળમાં આવ્યા, આપણી વર્ગની મુલાકાતે આવ્યા અને આપણને કેવા સરસ મજાના જવાબ આપ્યા. તો સૌથી પહેલાં સાંભળો કે તમારા મનમાં એક વસ્તુ કાઢી નાખો. વિક્રમભાઈ છે એ આજે તો આપણી બહુ સરસ મજાની આ શાળા છે, પણ આની જે ધૂળી શાળા નળિયા હતા એવી શાળામાં અહીંયા જ આપણી શાળામાં ભણેલા છે અને આજે મોટા મોટા પોસ્ટ ઉપર એ પહોંચી, એટલે આપણે બધું જ કરી શકીએ છીએ. એ પહેલો વસ્તુ છે, સમજાઈ ગયું? અને અહીંયા આવી વિક્રમભાઈ આવી સરસ મજાની માહિતી આપી અને આપણે અહીંયા વર્ગની મુલાકાત કરી એ બદલ ખૂબ ખૂબ વિક્રમભાઈનો આભાર.